ભારતનો એ રાષ્ટ્રપતિ જેણે સત્તાને નહીં પરંતુ સંવિધાનને સર્વોચ્ચ સ્થાન આપ્યું. આજે આપણે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વિશે વાત કરીએ છીએ. ફેક્ટ 1. ખૂબ ઓછા લોકો જાણે છે કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કાયદાની પરીક્ષામાં યુનિવર્સિટીમાં ટોપ કર્યું હતું. એટલી પ્રતિભા કે પરીક્ષકો પણ ચકિત રહી ગયા. ફેક્ટ 2. તેઓ માત્ર રાષ્ટ્રપતિ જ નહોતા, પરંતુ આઝાદીની લડાઈના સિપાહી પણ હતા. મહાત્મા ગાંધી સાથે અસહકાર અને મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધો અને અનેક વખત જેલ પણ ગયા. ફેક્ટ 3. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ 2 વખત રાષ્ટ્રપતિ બન્યા અને ખાસ વાત એ કે તેઓએ ક્યારેય સત્તાનો દુરુપયોગ કર્યો નહીં. હંમેશા સંવિધાનની મર્યાદામાં રહ્યા. ફેક્ટ 4. જ્યારે દેશનો રાષ્ટ્રપતિ સરકારી ભવન છોડીને નાના ઓરડામાં રહેવું પસંદ કરે, ત્યારે સમજી લેવું કે સાચું નેતૃત્વ શું હોય છે. ફેક્ટ 5. 1962માં તેમને ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવામાં આવ્યો. સન્માન એવા વ્યક્તિને જે સન્માનથી પણ મહાન હતો. જો તમને આવા ઐતિહાસિક વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો.